विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरीथी आप सर्वेनु हार्दिक स्वागत है। मित्रों, आज आपणे धोरण 7 में गुजराती में आवती जे कविता छे जननी एना विषे आज आपणे भणीशुं। मित्रों, मानो कि तमने एम पूछवामां आवे कि कवि बोटादकर નું નામ આવે એટલે તરત આપણા મગજમાં એક જ કવિતા એમની જે પ્રસિદ્ધ છે એ એક જ કવિતા આપણે તરત મગજમાં આવે કે જનની। તો આ કવિ બોટાદકરનું લખેલા જનની કાવ્ય છે। મિત્રો, હું આના પહેલા તમને એક સરસ મજાની નાનકડી વાર્તા કહીશ કે માં શું કહેવાય। तो एक बाळक होय छे अने एनी माता मृत्यु पामेली होय छे, जेथी जे एना पिता छे एने गाम लोको समजावे छे कि तू एम के बीजी पत्नी लाव, एटले के आ बाळकनी नवी मां तू लाव के जेथी आ बाळकने ते बाळकनुं ध्यान राखे कि चलो ए बाळकने तो एम कहेवाय छे के मानी जरूर छे ने बाळक घणुं नानुं छे एटले एम के आनी माटे तो नवी पत्नी लाव। अने गाम लोकोना घणा समजाववाथी ते जेना पिता छे ए ते बाळकनी नवी माता लावे छे, एटले के नवी पत्नी लावे छे। हवे मित्रों, जे बाळक छे ने ए पेला एनी माता ज्यारे हयात हती त्यारे पण तमे जो कि बाळ मित्रों आपणे पण तमे जो कि सांजना समये के सवाરના समये આપણે સ્કૂલથી છૂટીએ પછી કે આપણે ગામનો જે ચોક હોય છે, ચોરો હોય છે, ત્યાં આપણે બધા રમવા જઈએ છીએ। તો મિત્રો, તો આ બાળક પણ છે જે એ ગામના ચોરે આવી રીતના રમતું હોય છે। હવે એક જે ગામનો ચોરો હોય છે ને ત્યાં વડીલો પણ બેઠા હોય છે, તો જે આવી રીતના ઘણા બધા વડીલો ત્યાં બેઠા હોય છે। તો એમાંથી એક વડીલ હોય છે, એક દાદા હોય છે, એને આ બાળકને રમતો જોઈને એને કંઈક પૂછવાની ઈચ્છા થાય છે, એટલે જે એ વડીલ છે તે બાળકને પોતાની નજીક બોલાવે છે અને એના માથે પ્રેમથી હાથ ફેરવીને કહે છે કે બેટા, તું મને એક વાત કહે કે તારી જે માતા હતી, તારી જનની, તારી જે માતા હતી એ સારી કે આજે તારી અત્યારે નવી માં છે એ સારી? તો તમે જો બાળક સહજ સ્વભાવ, તમે બાળક છે ને એનામાં કોઈ પણ બાળક છે ને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે, કારણ કે એનામાં કોઈ જાતનું કૂળ કપટ કે કોઈ પ્રપંચ કે કોઈ એમ કહેવાય દુર્ગુણો હોતા નથી। એનામાં છે ને જે એના મનમાં હોય તે જે બાળક કહે છે। તો બાળક ખૂબ જ એમ કહેવાય કે નિખાલસતાથી કહે છે કે દાદા, જે મારી નવી માં હતી ને, જે મારી જૂની માં હતી ને, મારી માં એ ખોટા બોલી હતી અને જે મારી આ નવી માં છે ને એ સાચા બોલી છે। હવે વિચાર કરવા માંડી જાય છે, જે વડીલ હોય છે વિચાર કરવા માંડી જાય છે કે આ બાળક આવું કેમ કહે છે કે જે મારી ખુદની પોતાની માને એમ કહે છે ખોટા બોલી છે અને આ જે નવી માં છે એને એમ કહે છે કે સાચા બોલી છે। એટલે એ જે વડીલ છે એમને જાણવાની જિજ્ઞાસા ઉદ્ભવે છે, તે પૂછે છે કે બેટા એમ કેમ તું એમ કહે છે કે તારી જે માતા હતી, તારી જે જણેતા હતી એને તું એમ કહે છે કે ખોટા બોલી હતી અને આ જે તારી નવી માં છે એ સાચા બોલી છે, એવું કેવી રીતના? તો એ બાળક કહે છે કે જે મારી માં હતી ને, જે મારી જૂની માં એટલે કે મારી માં હતી ને એ છે ને હું ખૂબ તોફાન કરું તો એમ કહે છે કે મને વઢતી અને એ એમ કહેતી કે જો તું ખૂબ તોફાન કરીશ તો એમ કહેતી કે તને જમવાનું નહીં આપું, તને ઘરમાં પૂરી દઈશ, તને મારીશ, આવું બધું મારી જે માં હતી ને એ મને આવું બધું કહેતી હતી। પરંતુ એ જે મારી એ કંઈ જ નહોતી કરતી, મને એમ કહેતી કે હું તને જમવાનું નહીં આપું તો તોફાન કરીશ, તો છતાં હું તોફાન કરું। તો એ મારી માં છે એ જ્યારે જમવાનો સમય થાય ને ત્યારે એમ કહેવાય કે હાથમાં જમવાનો કોળિયો લઈને મારી પાછળ ફરતી મને ખવડાવવા માટે,
અને માનો કે એમ કહેતી કે હું તને ઘરમાંથી કાઢી મૂકીશ, તો એ મને ઘરમાંથી કાઢતી ને એ છે ને હું માનું કે સાંજ સુધીમાં ઘરે ન આવું ને તો ગામમાં મને ગોતવા નીકળતી, જો હું ઘરે ન આવું તો મને એમ કહે છે ગોતવા નીકળતી, અને એમ કહેતી કે હું તને ઘરમાં પૂરી દઈશ તો મને ઘરમાં પણ નહોતી પૂરતી, એટલે કે જે કહેતી ને એ પ્રમાણે કરતી જ નહીં એમ. અને આ જે મારી જે નવી માં છે ને એ સાચા બોલી છે. જો માનું કે તોફાન ને એવું કરું તો મારી જે નવી માં છે એ મને એમ કહે કે હું તને મારીશ, તો એ મને મારે પણ એમ કહે કે હું તને ઘરમાં પૂરી દઈશ, તો એ ઘરમાં પણ પૂરી દે. અને માનો કે એમ કહે કે હું તને કાઢી મૂકીશ, તો એ મને ઘણી વખત ઘરની બહાર પણ એમ કે કાઢે. એટલે કે મારી જે માં છે, જે મારી જે નવી માં છે અને જૂની માં છે એ બંનેમાં એમ કે છે કે આટલો ફરક છે. એટલે કે જે મારી નવી માં છે એ સાચા બોલી છે અને મારી આ જૂની માં છે એ ખોટા બોલી, મારી જૂની માં હતી એ ખોટા બોલી હતી. આવું સાંભળી અને ત્યાં જે બેઠા હોય છે એ દરેક એમ કહેવાય કે ખૂબ લાગણીવશ થઈ જાય છે, ભાવુક થઈ જાય છે આ બાળકની વાત સાંભળીને. તો મિત્રો તમે જુઓ કે કોઈ આ સિવાયની આપણે એક આ મુદ્દા પરથી વાર્તા એ પણ આપણે ઘણી વખત લખી હોય છે. તો એમાં પણ તમે જો આ એક વાર્તા તમે સાંભળેલી હોય છે કે બે સ્ત્રી હોય છે બાકડે, અને જે એક સ્ત્રી હોય છે જેનું બાળક હોય છે ખૂબ નાનું હોય છે, પણ એને પોતે કંઈક કામ આવે છે, એટલે જે બાકડે બીજી સ્ત્રી બેઠેલી હોય છે એને પોતાનું બાળક આપે છે અને એમ કહે છે બેન તું થોડી વાર માટે મારા બાળકને રાખીશ તો હું આવું છું. તો એ જઈને આવે છે અને એમ કહે છે કે લાવો મારું બાળક. ત્યારે ઓલી એમ જે પેલી સ્ત્રી હોય છે એમ કહે છે કે શેનું બાળક ને શેની વાત, શું તું વાત કરે છે તો મારું બાળક. અને આવી રીતના બંનેમાં લડાઈ થાય છે, ઝઘડો થાય છે, અને ઘણા બધા હું તમને ટૂંકમાં જે વાત છે એ કહીશ કે ઘણા બધા લોકો ભેગા થઈ જાય છે અને એનું નિરાકરણ કોઈ પણ લાવી શકતું નથી, કારણ કે કેમ ખબર પડે કે એની સાચી માં કઈ એમ. અને ત્યારે આ જે ન્યાયાધીશ સુધી આ જે મુદ્દો પહોંચે છે અને પછી એ કહે છે, પછી એ પણ ખુદ કન્ફ્યુઝ થઈ જાય છે કે આવી રીતના મારે એમ કેમ કેવું કે કઈ માં સાચી એમ. અને એમને એક યુક્તિ સૂઝે છે અને એમ કહે છે કે એક કામ કરો, આ જે બાળક છે એના બે ટુકડા કરો અને એક ટુકડો એક માને આપો અને બીજો ટુકડો બીજી માને આપો. ત્યારે એમાંની એક સ્ત્રી હોય છે કહે છે કે ના એવું ન કરશે, ટુકડા ન કરશો, કઈ વાંધો નહીં, ભલે એ લઈ લે એમ, ભલે એ બાળક રાખી લે. અને ત્યારે એનો આ યુક્તિનો જે નિરાકરણ આવે છે એ એમ છે કે જે માં એમ કીધું છે કે ના એ ટુકડા ન કરશો, ભલે એ રાખી લે વાંધો નહીં, કારણ કે તમે જુઓ કે એ જ એની સાચી માં હોય છે, જે પોતાના બાળકને ઈજા ન થાય, નુકસાન ન થાય એ સામેવાળી સ્ત્રીને સોંપી દેવા પણ તૈયાર થાય છે, પણ એના ટુકડા થવા માટે તૈયાર થતી નથી. ત્યારે ખબર પડે છે કે આ જ એની સાચી માં છે. જે માં છે ને મિત્રો એમ કહેવાય છે કે ભગવાન જ્યારે એમ કહેવાય કે દરેક જગ્યાએ પહોંચી નથી વળતો ને ત્યારે એને આ સૃષ્ટિમાં માનું સર્જન કર્યું. માં છે ને એ ભગવાન સ્વરૂપ છે, અને જ્યારે એ દરેક જગ્યાએ પહોંચી નથી શકતો ને ત્યારે એને માનું સર્જન કર્યું છે, કારણ કે માં પોતાના દીકરાને ક્યારેય દુઃખી જોઈ શકતી નથી કે ગમે તેવું હોય, પણ હંમેશા એના મુખે પોતાના દીકરા કે દીકરી પ્રત્યે આશીર્વાદ જ નીકળે છે. હંમેશા એના મુખે પોતાના દીકરા કે દીકરી માટે ક્યારેય કટુ વચન કે ક્યારેય શ્રાપ નીકળતા નથી. હંમેશા એની માટે કોઈ પણ પરિસ્થિતિ હોય, પોતાનો દીકરો કોઈ પણ પરિસ્થિતિમાં હોય અને પોતે કોઈ પણ પરિસ્થિતિમાં હોય છતાં પણ એના દીકરા માટે હંમેશા આશીર્વાદ જ નીકળે છે. એક મિત્રો એક પંક્તિ છે કવિ કાગની કે મુખથી બોલો માં ત્યારે સાચી જ નાનપણ સાંભળે, પછી મોટપણની મજા બધી કડવી લાગે કાગડા. હું જાણે કે છે મુખથી બોલો માં શબ્દ નીકળે ને ત્યારે સાચે જ મને નાનપણ સાંભળી જાય છે, અને પછી આ જે મોટપણાની મજા બધી જ કડવી લાગે કાગડા. આ જે કવિ કાગ છે ને એના દ્વારા લખિત આ પંક્તિ છે, એટલે કીધું છે કે બધી કડવી લાગે કાગડા. મિત્રો હવે આપણે કાવ્ય ભણીશું. જે કાવ્ય છે એના કવિ છે બોટાદકર, જેમનો જન્મ 1870, મૃત્યુ 1924. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. રાસ તરંગિણી, કલોલિની, સ્ત્રોતસ્વિની, નિર્જરિણી, શૈવલિની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે.
આ કવિએ પ્રકૃતિ અને ગૃહ જીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તોલે બીજા કોઈનો પ્રેમ આવતો નથી. એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાય છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાત લખી છે કે મિત્રો અહીંયા જે આ માં છે ને, માનો જનનીનો મહિમા વર્ણવ્યો છે. અને સંસ્કૃત ભાષામાં પણ જે માતૃપ્રેમની દરેક ભાષામાં તમે જો માતૃપ્રેમનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. દરેક કવિએ પણ માતૃપ્રેમનું મહત્વ સમજાવ્યું છે. હું જે કાવ્ય છે એ ગાતી પણ જઈશ અને સાથે સાથે તમને સમજાવતી પણ જઈશ. આપણે હવે કાવ્ય જોઈશું. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગતી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કે છે અહીંયા કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. મીઠા મધ, મધુ એટલે કે મધ, એ પણ આપણે જોઈએ છીએ કે મધ આપણે બધાએ ચાખેલું હોય છે. એટલે મધ કેટલું મીઠું હોય છે એ પણ આપણે જોઈએ છીએ. તો એમ કે છે મધ, મીઠા મધ હોય છે. અને મેહુલા એટલે મેઘ પણ મીઠો હોય છે. મધ અને મેહુલા એ મીઠા હોય છે, પણ એથી પણ વધારે મીઠી છે મોરી માત રે. એટલે કે આ બધી વસ્તુથી પણ વધારે મારી માં મીઠી છે. તમે જો અહીંયા આપણે અમુક શબ્દોના અર્થ આપણે જોઈતા જઈશું. મિત્રો, મધુ એટલે કે મધ અને મેહુલો એટલે કે મેઘ, વરસાદ એમ. અને એથી તે મીઠી, એ બધાથી પણ વધારે મીઠી છે મોરી માત્રે જનની. જનની એટલે કે જન્મદાતા, જન્મ આપનારી માતા. એમ કે છે કે જનનીની જોડ સખી, સખી એટલે કે બહેનપણી, સખી નહીં જડે. ક્યાંય એમ કે છે કે તમે ગમે ત્યાં જાઓ એમ, પણ તમને જનનીની માતાની જોડ ક્યાંય જ નહીં જડે. માતા જેવો પ્રેમ મિત્રો કોઈ જ પણ ના કરી શકે. એટલે એમ કે છે કે મીઠા મધ, મધ અને મેહુલા મીઠા છે, પણ એથી પણ વધારે મીઠી છે મોરી માત. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે. પ્રભુ એટલે કે ઈશ્વરના પ્રેમ. તમે જુઓ કે આપણે જોઈએ કે પ્રેમ, પ્રેમ એટલે કે ભેદ, પ્રીત. પ્રેમ એટલે કે ભેદ, પ્રીત. હવે આપણે સાથે સાથે વિરુદ્ધાર્થી પણ જોઈએ. વિરુદ્ધાર્થીમાં આપણે બધા જાણીએ છીએ કે મીઠો, તો એનો વિરુદ્ધાર્થી શું થાય? તો કે છે કડવું. કડવો તો કડવું, બરાબર. એમ કે છે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. પૂતળી એટલે કે ખૂબસૂરત સ્ત્રી, પ્રભુના ભગવાને બનાવેલી ખૂબસૂરત સ્ત્રી. અને જગથી, જગ એટલે કે દુનિયા, વિશ્વ, જગતથી એમ આખી દુનિયાથી, આખી વિશ્વથી પણ એમ કહેવાય છે કે જુદેરી. જુદેરી એટલે કે ભિન્ન, અનોખી. જુદેરી એટલે કે ભિન્ન, અનોખી એમ. કેની ક્યાંય એવી જોડ જ ના જડે એમ. ભિન્ન, દરેકથી ભિન્ન, દરેકથી અનોખી એની જાત રે એમ. જગથી, દુનિયાથી, વિશ્વથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત
અમીની ભરેલી એની આંખડી રેલોલ, અમી એટલે કે અમૃત, મિત્રો અમી એટલે કે અમૃત અને એનો બીજો અર્થ થાય છે પિયુષ। યાદ રાખજો, માનો કે તમને સમાનાર્થીમાં પૂછવામાં આવે એટલે કે અમૃત અને એનો બીજો અર્થ થાય છે કે પિયુષ, અમૃતનો બીજો અર્થ પિયુષ પણ થાય છે, એટલે કે એની આંખ અમૃતથી ભરેલી હોય છે। તમે જુઓ, જે માતાની આંખમાં છે ને હંમેશા પોતાના સંતાન માટે પ્રેમ જ નીતરતો હોય છે। કોઈ માને એવો ગુસ્સો આવે કે આને ખૂબ જ મારું કે આમ કરું કે એવો ગુસ્સો ન આવે, હા માનો કે એ ક્યારેક ગુસ્સામાં આવી જાય તો એ પોતાના દીકરાને વઢે કે ચલો એકાદ ઝાપટ કદાચ મારી દે, પણ પાછળથી તમે જુઓ કે એ તમારી માં છે ને તમને માનો કે ખૂબ જ ગુસ્સામાં આવીને કદાચ માનો કે ઝાપટ મારી હોય ને તો તમને દુઃખ થાય ને એના કરતાં વધારે એને દુઃખ થાય છે। જણાવી નથી શકતી પણ તમને દુઃખ થાય છે, એના કરતાં વધારે એને દુઃખ થાય છે। તો શું કહે છે કે અમીની ભરેલી હંમેશા એની આંખમાંથી પ્રેમ જ નીતરતો હોય, એટલે કે અમીની ભરેલી એની આંખડી રેલોલ, વહાલના ભરેલા એના વેણરે, વહાલ એટલે કે હેતથી ભરેલા, વહાલ એટલે કે હેતથી ભરેલા, હેતથી ભરેલા એના વેણરે। હવે અહીંયા આપણે જો કે વિરુદ્ધાર્થીમાં પણ આપણે સાથે જોતા જઈએ, એટલે કે અમી એટલે કે અમૃત અને એનો વિરુદ્ધાર્થી થશે વિષ। તો અહીંયા એ સિવાય છે પ્રેમ, પ્રેમ તો એનો વિરુદ્ધાર્થી, પ્રેમનો સમાનાર્થી હેતપ્રીત થાય પરંતુ એનો વિરુદ્ધાર્થી થશે નફરત। તેમ કે છે કે વહાલના એની જે એના વેણ છે, એના વચન છે, વેણ એટલે કે વચન, એના જે વેણ છે એના વચન છે એ હંમેશા વહાલથી જ ભરેલા હોય, પોતાના સંતાન માટે હંમેશા વહાલ જ ઉભરાતું હોય, પ્રેમ જ ઉભરાતો હોય। હાથ ગુથેલા એના હીરના રેલોલ, હૈયું હેમંત કેરી હેલરે। શું કે છે કે એના હાથ જાણે કે હીર એટલે કે રેશમના દોરાથી જાણે કે ગૂંથેલા હોય, એના હાથ જાણે કે રેશમના દોરાથી ગૂંથેલા હોય। હૈયું હેમંત કેરી હેલરે, હૈયું એટલે કે હૃદય, એનું હૃદય જાણે છે કે હેમંત કેરી હેલ, હેલ એટલે મિત્રો તમે જો આપણે કોઈ સ્ત્રી હોય છે એ તમે જો કે પાણીનું બેડું ભરીને લાવતી હોય છે, જે પાણીનું બેડું હોય છે ને, તમે અમુક શબ્દો છે ને યાદ રાખજો કે જેથી તમારે ગમે ત્યારે કોઈ શબ્દ પૂછાય તો, અને આમ પણ આપણને અમુક શબ્દ તો ખ્યાલ હોવા જ જોઈએ, એવું જરૂર નથી કે પરીક્ષામાં પૂછાય અને આવડવા જોઈએ એવું નથી। ગુજરાતીમાં આપણે એમ કહીએ કે શબ્દ ભંડોળ છે ને જેટલું તમને હોય ને એટલું એમ કે કહેવાય છે કે સારું તમને શબ્દ ભંડોળનો ખ્યાલ હોય। એટલે માનો કે હેલ શબ્દ છે બરાબર, હેલ એટલે કે માથે ઉપરનું જે બેડું છે ને બેડું એને હેલ કહેવાય। અને તમે જુઓ કે હું તમને અમુક શબ્દ કહું એટલે જે આપણે કૂવો હોય, તળાવ હોય, તળાવનો કિનારો હોય કે કૂવો હોય, કૂવાનો પાવઠો હોય જ્યાં આપણે પાણી ભરવા જઈએ એને પનઘટ કહેવાય। શું કહેવાય? પનઘટ, યાદ રાખજો। અને કોઈ સ્ત્રી પાણી ભરીને ચાલી આવતી હોય, કોઈ સ્ત્રી પાણી ભરીને જતી હોય કે માથે બેડું હોય તો એવી સ્ત્રીને પનિહારી કહેવાય, પનિહારી, યાદ રાખજો। તો શું કહે છે કે વહાલ હૈયું હેમંત કેરી હેલરે, એટલે કે જાણે હેમંત એટલે કે જે એ પાણી છે એનું બેડું આખું જાણે કે ભરેલું, એનું હૃદય છે ને એ જાણે કે હેલ એટલે આખું બેડું જેમ કે ભરેલું હોય એમ। દેવોને દૂધ એના દોહલા રેલોલ, સસી ચેલ એની સોડ્યો, એમ કે છે કે દેવોને પણ એના દૂધ મળવા દુર્લભ છે। દોહલા એટલે કે દુર્લભ, યાદ રાખજો, દોહલા એટલે કે દુર્લભ, દેવોને પણ એના દૂધ દુર્લભ છે। તમે જો મિત્રો, દેવોને પણ માનો પ્રેમ મેળવવા માટે ધરતીમાં અવતાર લેવો પડે છે। આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એને એક નહીં બે માતાનો પ્રેમ મેળવેલો, અને એને પણ ખુદ ભગવાનને પણ માતાનો પ્રેમ મેળવવા માટે ધરતી પર જન્મ લેવો પડે છે। એટલે શું કહે છે કે દેવોને પણ એના માતાના દૂધ દોહલા એટલે કે દુર્લભ છે। સસી સિંચેલી એની સોડ્ય, સસી એટલે કે ચાંદનીથી સિંચાયેલી જાણે કે એની ગોદ હોય, એનું
ખોળો હોય, એનું પડખું જાણે કે ચાંદનીથી સિંચાયેલું હોય, એટલે હંમેશા શીતળતા જ હોય. તમે છે ને કંઈ પણ તકલીફ હોય, તમને કંઈ પણ માનો કે ચિંતા હોય કે કોઈ પણ તમને તકલીફ હોય, માત્ર તમે ખાલી માના ખોળામાં માથું મૂકો તો પણ તમને એમ કહેવાય છે કે સરસ મજાની નીંદર આવી જાય, અને તમને કોઈ પણ ટેન્શન હોય, કોઈ પણ ચિંતા હોય ને, એ બધી જ ચિંતા એમ કહેવાય કે ભૂલાઈ જાય. માના ખોળામાં ખાલી તમે માથું મૂકો ને એટલે તમને દુનિયાભરનું ગમે એટલું ચિંતા હોય ને તો પણ તમને એ ચિંતા એના ખોળા આગળ ફીકી કેમ, એ ચિંતા બધી તમને દૂર થઈ જાય. એના ખોળામાં, એની ગોદમાં એટલી એમ કહેવાય સુકૂન, એટલી શાંતિ મળે માતાની ગોદમાં. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે. જગનો, તમે જો મિત્રો કે તમે કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકો કે ન મૂકો, પણ તમે જુઓ કે તમે તમારી માતાની આંગળી પકડીને હંમેશા એમ કે બંધ આંખોએ પણ ચાલી શકો, કારણ કે આપણને વિશ્વાસ હોય છે કે દુનિયામાં જે એ માં છે ને, એ કોઈ પણ પરિસ્થિતિમાં એમ કે પોતાના બાળકનો હાથ મૂકશે નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના બાળકનો હાથ મૂકશે નહીં. મિત્રો, આપણે આપણા જીવનમાં કે આપણે આપણી આજુબાજુ આવા તો ઘણા દાખલા આપણે જોયા હોય છે. તમે જો, એવું નથી કે માત્ર પ્રેમ માત્ર મનુષ્યમાં જ હોય છે, માત્ર માણસમાં તે માતાને જ બાળક પ્રત્યે પ્રેમ હોય છે, એવું નથી મિત્રો. પશુમાં પણ જે માતા છે એ પોતાના બાળકને એટલો જ પ્રેમ કરે છે. તમે જુઓ કે માનો કે આપણે ગાય હોય છે, એનું વાછરડું તમે જોયું છે, તમે જુઓ એ વાછરડાને છે ને એ ગાયને ને ક્યાંય છે ને એને એકલું નથી મૂકતી. એની જ્યારે એ વાછરડું જન્મે ને એટલે એની આજુબાજુ જ ફરશે, અને કોઈ અજાણ્યો માણસ હોય ને એને પણ એની નજીક આવવા નથી દેતી. એ સિવાય તમે જુઓ કે આપણે કૂતરા પણ તમે જો, કૂતરું હોય ને એ પણ તમે જો એના ગલુડિયાને તમે અડી ન શકો. એની માં જ્યારે એની આજુબાજુ હોય ને ત્યાં સુધી તમે એના ગલુડિયા જે છે ને એને અડી પણ ના શકો. જ્યારે પક્ષીઓમાં પણ એવું છે, માનો કે પક્ષી કે માળો બાંધ્યો હોય અને એની અંદર એના બચ્ચા હોય, અને માનો તમે એની નજીક હોય, તમને ખ્યાલ નથી કે અહીંયા માળો છે, પણ માનો તમે જોયો હોય કે તમે એની નજીક હોય તો ત્યાં છે ને તમે જો કે જે માનો કે કાગડો હોય તો કાગડો છે ને એટલામાં જ ઉડ કરશે અને કા 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 એમ બોલવા જ મંડી જશે. કોઈ પણ પક્ષી હોય ને તો એટલામાં ઉડ કરશે ને એનો શોર મચાવશે પોતાના. એટલે એવું નથી કે માત્ર માણસની જાતમાં એવું છે કે પોતાના બાળક પ્રત્યે પ્રેમ હોય, ના, માં દરેક પશુ પંખી પ્રાણી દરેકમાં એમ કહેવાય કે માનો પ્રેમ છે એ વિશેષ જ છે. તો અહીંયા શું કહે છે કે જગનો આધાર, આખી દુનિયાનો આધાર માત્ર એની આંગળી રેરોળ, કાળજા એટલે કે એના કાળજામાં કંઈક એટલે અનેક ભર્યા કોડ એટલે કે અરમાન. શું કે છે અહીંયા, માનો કે અમુક શબ્દોનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એવું પૂછે કે આંખનો સમાનાર્થી તો નેત્ર, નયન, લોચન, ઘણા બધા એના સમાનાર્થી થાય છે. આશીષ, તો આશીષની પણ સમાનાર્થી દુઆ, આશીર્વાદ એવા પણ થાય છે. શું કે છે, જગનો આધાર એની આંગળી રેલો. આ એક આપણા વિરુદ્ધાર્થી છે, આધાર, કે જેને કંઈક આધાર હોય અને આધાર વગરનું હોય એને શું કહેવાય, અથવા એનો વિરુદ્ધાર્થી થાય છે નિરાધાર. જેનો કોઈ આધાર નથી એને નિરાધાર કહેવાય. કાળજા, એના કાળજામાં છે ને ઘણા બધા અરમાનો હોય છે પોતાના બાળક પ્રત્યે. દરેક માં છે ને પોતાના બાળકને એક સારા સ્ટેજ ઉપર જ જોવા માંગે છે, અને દરેક માં છે ને પોતાના બાળકને એક સારો વ્યક્તિ જ બનાવવા માંગે છે. કોઈમાં એવું ઈચ્છે છે કે પોતાનો દીકરો ચલો કોઈ ડાકુ બને કે કોઈ ગુંડો બને કે કોઈ ખરાબ વ્યક્તિ બને, ના, પોતાની માતા હંમેશા પોતાના બાળકને એક શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવા જ માંગે છે. ચિતડું ચડેલ એનું ચાકડે રેલો. આપણે જોઈશું કે ચિતડું ચડેલ એનું ચાકડે રેલો, પળના બાંધેલા એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો, મૂંગી આશીષ ઉડે મુલકતી રેલો, લેતા ખૂટે ન એની જનનીની જોડ સખી
બારીક વ્યોમ વાદળી રેલોર માડીનો મેઘ બારે માસરે જનનીની જોડ સખી નહીં જડે રેલોર ચલતી ચંદાની દિશે ચાંદની રેલોર એનો નહીં હાથ મેં ઉજાસ રે જનનીની જોડ સખી નહીં જડે રેલોર. શું કહે છે કે ચિતડું ચડેલ એનું ચાકડે રેલોર. ચાકડો એટલે કે આપણે બધા જાણીએ છીએ ચાકડો એટલે કે પૈડું કે જે કુંભારનો ચાક. આપણે જોઈએ કુંભાર જે છે એટલે એ છે ને માટલા બનાવે, એટલે માટલા બનાવવા માટે જે માટી છે એ માટી પહેલા જે ચાકડો હોય ને એના ઉપર મૂકે અને પછી ચાકડો ફેરવે અને એ પછી એ માટીનો એ આકાર આપે. જે પ્રમાણે જે વસ્તુ બનાવી હોય, માટલું છે, કુંજો છે, પછી માનો કે આપણે ફૂલ વાવવા માટેનું જે ફૂલદાની હોય કે એ જે કંઈ પણ હોય એ બધું એમ કહેવાય છે કે કુંભાર બનાવે. અને તમે જુઓ કે બનાવવા માટેનું ચાકડો છે ને હંમેશા ફરતો રહેવો જોઈએ, ફરે તો જ એમ કહેવાય કે એની ઉપર જે માટી છે એને આકાર આપી શકે કુંભાર. તો એમ કે છે કે ચિતડું ચડેલ એનું ચિતડું એટલે એને હૃદય, એનું હૈયું, એનું ચિત્ત. બાળકને એમ કહેવાય કે સુખી જોવા માટે અહીંયા આપણે જોઈએ ને કે ચિતડું ચડેલ એનું ચાકડે રેલોર, તો એમાં એમ કહેવા માંગે છે કે બાળકને સુખી જોવા માટે એમ કહેવાય કે માં છે ને સતત વિચારતી હોય, એમ હંમેશા વિચારતી જ હોય એમ. અને અહીંયા રૂઢિપ્રયોગમાં આપણે જોઈએ તો ચિતડું ચાકડે ચડવું એટલે કે ગોળ ગોળ ફરવું અને અહીં સતત વિચારવું. બરાબર. શું કહે છે કે પળના બાંધેલા એના પ્રાણને એટલે કે એના પ્રાણ જે છે ને પ્રત્યેક સમય દરેક સમય પોતાના બાળકની આજુબાજુ ઈદગીદ એમ કહેવાય કે એના પ્રાણ જાણે કે ફરતા હોય. તમે જો માતા જે છે ને એ કંઈ પણ કામ કરતી હોય છતાં પણ એનું ધ્યાન પોતાના બાળકમાં જ હોય છે કે મારું બાળક, તમે જુઓ કે તમે ક્યાંક રમતા હોય તો એનું કામ તો એનું તમારી મા કામ તો કરતી જશે પણ સાથે સાથે ધ્યાન પણ રાખતી જશે કે કોઈ વાગી ન જાય, કે પોતાના બાળકને કંઈ થાય નહીં, કે શું કરે છે, તમે શું રમો છો, બધું જ એનું ધ્યાન તમારા ઉપર જ રહે છે. એટલે કે એનું ચિત્રું જે એનું મન છે ને હંમેશા ચાકડે ચડેલું હોય, પોતાના બાળક માટે જ સતત વિચારતી હોય. પળના એટલે કે એક ક્ષણના બાંધેલ એના પ્રાણ જાણે કે એક ક્ષણના બાંધેલ હોય એ છે ને એ પ્રત્યેક પળે બાળક સાથે જ બંધાયેલા હોય. એના પ્રાણ જે છે પ્રત્યેક પળે બાળક સાથે જ બંધાયેલા હોય છે. મૂંગી આશીષ ઉડે મલકતી રેલોર. મૂંગી એટલે કે મૂક એમ. તમે જો આપણે ગુજરાતી ભાષામાં છે ને ખાલી આપણે રસ્વે દીર્ઘમાં કે રસ્વવાળા દીર્ઘવાળામાં એમાં ફેર પડે ને તો પણ આખી આપણે ગુજરાતી ભાષામાં કોઈ પણ શબ્દનો અર્થ બદલાઈ જાય છે. આપણે જોઈએ છે ને કે ભાઈ જેમ કે આપણે આ જોઈએ, બરાબર, તમે જો છે તો એક જ શબ્દ, ખાલી માત્ર રસ્વે અને દીર્ઘનો જ ફેર છે. અહીંયા આ દિન એટલે આનો અર્થ થાય છે દિવસ, અને આ દિન એટલે આનો એ અર્થ થાય છે ગરીબ. તમે જો ખાલી રસ્વે દીર્ઘનો જ ફેર છે, શબ્દ તો એક જ છે પણ ખાલી આ રસ્વે દીર્ઘના ફેરમાં જ ખાલી આ અર્થ આખો બદલાઈ જાય છે. તો દિન એટલે કે દિવસ અને દિન એટલે કે ગરીબ. એવી રીતના મૂક એટલે કે મૂંગી, અને એ સિવાયનું બીજું મૂક આવે છે કે આપણે કોઈ વસ્તુ મૂકવાની વાત હોય તો એની વાત છે. બરાબર. તો ગુજરાતી ભાષામાં તમે જો સાથે સાથે હું જ્યારે ભણાવતી હોય ત્યારે તમારે સાથે સાથે ખાસ કરીને જે શબ્દ છે એની જોડણી પણ ખ્યાલ રાખવી કે જેથી આપણે જોયું કે જોડણીમાં ભૂલના હિસાબે ઘણી બધો ફેરફાર થઈ જાય. દિનમાં અને દિનમાં ખાલી જોડણીની ભૂલમાંથી ઘણો બધો શબ્દમાં ફેરફાર થઈ જાય છે. એટલે એના હિસાબે જ આપણે વ્યાકરણમાં તમે જો જોડણી પણ પૂછાય છે, એટલે એના આપણે જોડણી પણ ખાસ ધ્યાનમાં લઈશું. મૂંગી એટલે કે મુખ આશીષ ઉડે મલકતી રેલોર. મલકતી એટલે કે હરખતી એમ. એના હૃદયમાં હંમેશા તમે જો માં છે ને એ કઈ આપણને સતત એમ આશીર્વાદ ન આપ્યા કરે કે સતત
ચલો કે તારું આમ સારું થાય કે આમ સારું થાય કે ચલો બેટા મારા આશીર્વાદ ચલો આ છે એમ સતત આપણને એમ કંઈ બોલીને આશીર્વાદ ન આપી શકે, પણ હંમેશા એના મનમાં એ પોતાના બાળકને આશીર્વાદ જ આપતી હોય, પોતાના બાળકને ક્યારેય કોઈ માં દુઃખી જોવા ન માંગતી હોય કે પોતાના બાળક પ્રત્યે ક્યારેય કોઈ માના પ્રત્યે કોઈ એમ કહેવાય કે શ્રાપ ન હોય, હંમેશા એના મનમાં બાળક પ્રત્યે આશીર્વાદ જ હોય. એટલે શું કહે છે કે મૂંગી આશીષ ઉડે, મૂંગી એટલે કે મૂંગ, આશીષ એટલે કે આશીર્વાદ, અને તમે જો કે એનો વિરુદ્ધાર્થી થાય, આશીષનો વિરુદ્ધાર્થી થશે શ્રાપ. તેમ કે છે કે મૂંગી આશીષ ઉડે હૃદય મલકતી રેનો લેતા કૂટે ને એની લાણ રે, એની લાણ એટલે કે લાવો, એનો આશીર્વાદનો જે લાવો છે ને એ તમે ગમે એટલો લ્યો છતાં પણ એમ કહેવાય કે ખૂટે નહીં. તમે પ્રેમ જો માતાનો પ્રેમ હોય એ એવો હોય છે કે એક સામટો તમને આપી દે પછી ન હોય એવું ન હોય, એનો પ્રેમ હંમેશા બાળક પ્રત્યે ગમે એટલો બાળકને પ્રેમ કરે છતાં પણ એના પ્રેમમાં કોઈ ખોટ નથી આવતી, એનો પ્રેમ ક્યારેય ખૂટતો નથી. તો અહીંયા લેતા ખૂટે ન એની લાણ રે, લાણ એટલે કે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ. માનો કે તમને પૂછવામાં આવે શબ્દ સૌ માટે એક શબ્દ લખો, તો એ પૂછવામાં આવે કે ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ, તો એનો શબ્દ થશે લાહણ અથવા તો લાહણી. ધરણી માતાએ હશે ધ્રુજતી રેલોલ અચરા અચૂક એક માયર. એમ કે છે કે હજુ એક સમય ધરણી માતા, આપણે જે ધરતી માતા છે ને એ પણ એમ કહેવાય અમુક સમય ધ્રુજી ઉઠે છે. આપણે જોઈએ છે ને કે અમુક સમય એમાં પણ ફેરફાર થાય છે, મતલબ એમાં પણ ભૂકંપ આવે છે, એમાં પણ ધરતીકંપ આવે છે. જે ધરણી માતા છે ને અહીંયા કવિ કહેવા માંગે છે કે ધરણી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠે છે, ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠે છે, એમાં પણ ક્યારેક ભૂકંપ આવે છે, પણ એમ કે છે કે અચરા અચૂક એક માયરે. અચળ એટલે કે ચળ એટલે કે ખસે નહીં તેવું. એમ તમને પૂછવામાં આવે શબ્દ સૌ માટે એક શબ્દ કે ચળે નહીં તેવું અથવા ખસે નહીં તેવું, તો એનો શબ્દ થશે અચળ એટલે કે ચળે નહીં તેવું, સ્થિર એકદમ સ્થિર. અચળ એટલે કે એકદમ સ્થિર, એમાં કોઈ પણ ફેરફાર ન થાય. અચળા અચૂક એક માયરે, ખાલી આ દુનિયામાં એક માતા જેવી છે કે તેનામાં કે તેના પ્રેમમાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી, હંમેશા સ્થિર જ હોય છે. તો શું કે છે ધરણી, ધરતી માતા પણ ક્યારેક ધ્રુજતી હશે, પણ માં એનો પ્રેમ એવો છે એનામાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારબાદ છે ગંગાના નીર તો વધે ઘટે રે ડોળ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. માનો કે ગંગાના નીરમાં પણ, નીર એટલે કે પાણી, જળ, નીર એટલે કે પાણી, જળ. એક એમ કહે છે કે ગંગાના નીરમાં પણ, ગંગાનું જે પાણી છે, આપણે માનીએ છીએ કે ગંગા જે છે એ આપણી પવિત્ર નદીઓમાંની એક નદી છે. તો એમ કે છે કે ગંગાના નીર, એના નીર એટલે કે એના પાણી ઘણી વખત વધે અને ઘટે પણ. માનો કે આપણે ચોમાસું આવે એટલે ઉપરથી આપણે વરસાદ આવે એટલે વરસાદના હિસાબે તેના જે વહેણ હોય છે, જે નદીનો પ્રવાહ હોય છે એમાં એ પ્રવાહ વધી જાય છે, એના વહેણમાં પ્રવાહમાં વધી જાય છે, મતલબ એનામાં પાણી વધી જાય છે, જે પ્રવાહ હોય છે એમાં પાણી વધી જાય છે. અને માનો કે ઉનાળો આવે અને પાણીની અછત થાય એટલે માનો કે એ જે પ્રવાહ હોય છે એમાં પાણી ઘટી પણ જાય છે. એટલે એમ કે છે કે ગંગાના નીર તો વધે ઘટે, એટલે કે નીર જે છે એ ગંગામાંનું જે પાણી છે એ વધે પણ અને ઘટે પણ. પરંતુ એમ કે છે કે સરખો એ પ્રેમનો પ્રવાહ રહે. તમે જો માતાના પ્રેમમાં ક્યારેય વધઘટ થઈ? કોઈ દિવસ એવું બન્યું કે માતાએ અમુક વખત આપણને ઓછો પ્રેમ કર્યો હોય ને અમુક વખત આપણને બહુ પ્રેમ કરે? એવું નહીં. એનો પ્રેમ પોતાના બાળક માટે સરખો જ હોય. તમે જો, અને ખાસ કરીને આપણે માતાના જે આપણે બાળક હોય ને, બાળકને આપણે ઘણી વખત આપણે જીદ કરીએ છીએ કે ભાઈ કે બેન હોય કે બે ભાઈ હોય તો આપણે જીદ કરીએ કે એને વધારે રાખે છે ને મને ઓછું રાખે છે. પણ ના, માં તમે જો કે તમે ગમે ત્યારે તમારી માતાને તમે આ શબ્દ પૂછશો ને ત્યારે તમારી માતા એક જ જવાબ છે
કે આ આંખ ફોડું તો પણ એટલું દર્દ થાય અને આ આંખ ફોડું તો પણ એટલું દર્દ થાય. એટલે માતા જે છે ને પોતાના બાળકને પોતાની આંખના રતન સાથે સરખાવે છે, જે અનમોલ છે એની માટે. એટલે પોતાના બંને દીકરાઓ કે બંને દીકરીઓ બંને સરખા જ છે એની માટે. એના પ્રેમમાં ક્યારેય પોતાના બે સંતાનોમાં કોઈ જ ખોટ કે કોઈ ફેરફાર થતો નથી. એટલે શું કે છે કે સરખો એ પ્રેમનો પ્રવાહ, એ પ્રેમનો જે પ્રવાહ રહ્યો ને એ હંમેશા એક સરખો જ હોય છે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો. તમે જુઓ કે અહીંયા જે કવિ છે ને એ માતાના ગુણને દરેક એમ કહેવાય કે જે પ્રકૃતિના જે તત્વો છે ને એની સાથે પણ સરખાવે છે, દરેક પ્રકૃતિના તત્વો સાથે સરખાવે છે. છતાં પણ માતાનો જે તોલ જે છે ને આપણે એમ કહીએ ને કે લેવલ જે હોદ્દો છે ને દરેક પ્રકૃતિના તત્વોથી પણ વધારે છે. શું કહે છે કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, માડીનો મેઘ બારે માસ રે. આ જે વાદળી છે ને, જે વરસાદ છે ને એ માત્ર માનો કે એની ઋતુ હોય, વરસાદની ઋતુ હોય ત્યારે જ વરસાદ આવશે. અથવા અમુક વખતે માનો કે આપણે જાણીએ છીએ કે માવઠું પણ થાય, તો માનો એ સમયે જ વરસાદ આવે છે. સતત વરસ તો રહે છે વરસાદ? ના, સતત વરસ તો નથી રહેતો. એટલે એમ કે છે કે વર્ષે ઘડીક જે વ્યોમ વાદળી એટલે આકાશમાંની જે વાદળી છે ને, આકાશમાંની જે વાદળી એ પણ ઘડીક જ વરસે છે. પરંતુ શું કહે છે કે માડીનો મેઘ બારે માસ રે. માડી એટલે કે માં, જે માં છે એના પ્રેમનો મેઘ એટલે કે એના પ્રેમનો જે વરસાદ છે એટલે એ બારે માસ હંમેશા એક સરખો જ હોય છે. તમે જો કે આપણે જે ઋતુઓ છે ને, અમુક વખત શિયાળો, ઉનાળો, ચોમાસું, એટલે કે શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી થાય, બરાબર, ચોમાસામાં જ વરસાદ થાય. હંમેશા એક ઋતુ કે એક જ વસ્તુ હંમેશા નથી થતી. પરંતુ એમ કે છે કે આ વાદળી રહી ને, આકાશમાંની વાદળી પણ ક્યારેક જ વરસે છે અને ઘડીક જ વરસે છે. પરંતુ જે માતાનો પ્રેમ છે, જે માડીનો મેઘ છે ને, મેઘ એટલે કે જે પ્રેમરૂપી વરસાદ છે ને એ બારે માસે હંમેશા એનો પ્રેમ એક ધાર્યો જ હોય છે. ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ, એનો નહીં આથમે ઉજાસ રે. શું કે છે કે ચડતી એટલે કે ચંચળ, વધતી ઘટતી, એમ વધે પણ અને ઓછી પણ થાય. આ જે ચાંદો છે ને, ચાંદો એની ચાંદની, તમે જો ચંદ્રનો સમાનાર્થી આપણે જોઈએ છીએ કે ચંદ્રનો સમાનાર્થી શશી પણ થાય, ચંદ્ર પણ થાય અને સુધાગર પણ થાય. મિત્રો આ બે શબ્દમાં ફેર છે, એક છે સુધાગર અને બીજો છે દિવાકર. સુધાગર એટલે કે ચંદ્ર અને દિવાકર એટલે કે સૂર્ય. આપણે સૂર્યના પણ ઘણા બધા સમાનાર્થી છે ને, કે સૂર્ય, ભાસ્કર, દિવાકર, આ બધા સૂર્યના સમાનાર્થી છે. એવી રીતના ચંદ્રના સમાનાર્થી ચંદ્ર, શશી, સુધાગર આ બધાના સમાનાર્થી થાય. તો શું કે છે કે જે ચાંદ હોય ને, ચાંદ એની ચાંદની પણ વધઘટ થાય. આપણે જોઈએ છીએ કે અમાસ ચંદ્રમાં પણ અમાસ ને પૂનમ આવે કે આપણે પૂનમના દિવસે આખો પૂરો ચાંદ હોય છે અને અમાસના દિવસે સાવ એમ કે. તો એમ કે છે ચંદ્રની ચાંદની પણ વધઘટ થાય છે. પૂનમ પછી આપણે એકમ, બીજ એમ કરતા કરતા જે આપણો ચાંદો છે એનામાં વધઘટ થાય છે. અમુક વખત આપણે જોઈએ છીએ કે અમુક વખત આપણને જે ચંદ્ર છે એ પૂરો દેખાય છે, જેમ કે આપણે પૂનમના દિવસે પૂરો દેખાય છે, બરાબર. અને એમ કરતા કરતા ધીમે ધીમે એ ચંદ્રની ચાંદની માં પણ ઘટ થાય છે. તો જો અમુક વખત જે ચાંદો હોય છે એ આટલો જ દેખાય છે, અમુક વખત આટલો જ દેખાય છે, અમુક વખત પૂરો દેખાય છે. એટલે એમ કે છે કે ચંદાની ચાંદનીમાં પણ વધઘટ થાય છે. ચંદાની ચાંદની જે છે એનો ઉજાસ જે છે, એનું તેજ જે છે એમાં પણ અમુક વખત એમ કહેવાય છે કે વધઘટ થાય છે. પરંતુ એમ કે છે કે એનો નહીં આથમે ઉજાસ, એટલે કોનો? એટલે એમ કે છે માતાનો. ક્યારેય માતાના પ્રેમમાં વધઘટ નથી થતી કે ક્યારેય એ સાવ આથમી નથી જતો. એનો પ્રેમ સાવ, પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ સાવ ખૂટી નથી રહેતો, ખતમ નથી થઈ જતો એમ. એટલે એમ કે છે કે એનો ક્યારેય ઉજાસ એટલે કે પ્રકાશ, તેજ. આપણે અહીંયા જોઈશું ઉજાસ એટલે કે પ્રકાશ, તેજ. એનો ક્યારે એમ કહેવાય કે એનો પ્રકાશ, એનો તેજ ક્યારે એમ કહેવાય આથમતો નથી એમ. એનો પ્રેમ સાવ ક્યારે ખૂટતો
તૂટી નથી રહેતો એમ. જનનીની જોડ સખી નહીં જડે રેલો. અહીંયા આપણે જોઈએ કે જે કવિ છે એ કવિએ માતાના પ્રેમને દરેક વસ્તુ સાથે, જે કુદરતી જે દરેક તત્વો છે એની સાથે પણ સરખાવ્યું છે અને કીધું છે કે આ વસ્તુમાં આવી રીતના વધઘટ થાય કે આવી રીતના ફેરફાર થાય, પરંતુ એક માતાનો જે પ્રેમ છે ને એમાં ક્યારેય કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો મિત્રો જે આ જે કાવ્ય છે ને એ એમની રાસ તરંગીણીમાંથી લેવામાં આવેલું છે. આ એક કવિતા છે. આ પણ મિત્રો તમારે કવિતાની સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું કે જે કવિતા છે એનો પ્રકાર શું છે, શેમાંથી. કવિતા કે પાઠ ગમે તે હોય, બરાબર, એટલે કે ગદ્ય કે પદ્ય ગમે તે હોય. મેં તમને ગદ્ય પદ્ય એટલે પહેલા કીધેલું છે ને, ગદ્ય એટલે કે પાઠ અને પદ્ય એટલે કે કાવ્ય અથવા કવિતા. તો જે કોને લખેલું છે, શેમાંથી લીધેલું છે, એના લેખક કે કવિ કોણ છે, એનો પ્રકાર શું છે, બરાબર. આ એક કવિતા છે, બરાબર. એનો પ્રકાર શું છે એ પણ આપણે બધું જ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે સાથે સાથે આપણે બધું જ હંમેશા આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણે દરેક વસ્તુ વાંચશું કે જેમ કે માનો કે એની જોડણી છે એમાં કોઈ ભૂલ ન થાય, અથવા એનો પ્રકાર, એના લેખક કે કવિ એ શેમાંથી લેવામાં આવેલું છે, બધું જ આપણે ધ્યાન રાખીશું. મિત્રો આના ઉપરથી માનો કે તમને માતૃપ્રેમ નિબંધ પણ પૂછવામાં આવે તો પણ આપણને આવડવો જોઈએ. કારણ કે માતાનો પ્રેમ છે મિત્રો કોઈ પણ સાથે સરખાવો કે માતા વિશે તમે જેટલા વાક્યો કહો, જેટલી વાર્તાઓ કહો કે જેટલા સૂત્રો કહો તો પણ એમ કહેવાય ઓછા છે. આપણે એમ કહે છે ને કે એક માતા 100 શિક્ષકોની ગરજ સારે. જે માતા છે એ માતાને સ્વર્ગથી પણ ચડિયાતી ગણવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે સ્વર્ગનું સુખ છે ને એ ચડિયાતું છે સૌથી, પણ એનાથી પણ માતાને ચડિયાતી ગણવામાં આવી છે. એક જનની, આપણે સંસ્કૃતમાં એક વાક્ય છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગ અદપી ગરીયસી, એટલે કે જનની અને જન્મભૂમિ છે જેને સ્વર્ગથી પણ ચડિયાતી ગણવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા આપણને કવિએ માતાના ઘણા બધા ગુણો દર્શાવેલા છે. એ સિવાય આપણે જો પાછળ જોઈએ તો એના પ્રશ્નો છે. તો તમે જો કે એ પ્રશ્ન અત્યારે આપણે કાવ્ય ભણ્યા તો એના પછી આપણને માનો કે એના એક એક વાક્યના પ્રશ્ન પણ પૂછવામાં આવે. કોઈ પણ અંદરથી આ જે કાવ્ય છે કાવ્યમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો પણ આપણને આવડે. માનો કે એમ પૂછવામાં આવે કે માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે, તો આપણે બધા જાણીએ છીએ કે માતાને મધ અને મેઘ જળથી પણ મીઠી ગણવામાં આવી છે. બીજો છે કે માતાની આંખ શાનાથી ભરેલી છે, તો માતાની આંખ જે છે ને વાત્સલ્ય રૂપી એટલે કે પ્રેમ રૂપી અમૃતથી ભરેલી છે. આપણે જોયું કાવ્યમાં કે માતાની, અને છતાં આપણને મિત્રો ખાસ કરીને છે ને આપણને કાવ્ય છે ને એના શબ્દો અમુક છે ને આપણને મોઢે રહેવા જોઈએ, એટલે જેથી આપણને આસાનીથી એનો જવાબ આવી શકે. આપણે કહેતા ને કે જનનીની જોડ સખી નહીં જડેલો, મીઠા મધુને મીઠા મેહુલા રેલો, એથી મીઠી તે મોરી માતરે જનનીની જોડ સખી નહીં જડે. આપણે કાવ્ય આવ્યું, આ પંક્તિ આવડે એટલે એના આધારે આપણે કહી શકીએ કે માતાને એમ કહેવાય કે શેનાથી મીઠી ગણો, તો મધ અને મેહુલાથી પણ મીઠી ગણવામાં આવી છે. ત્યારબાદ એમ પૂછીએ કે એના પછી આપણે પૂછીએ કે માતાની આંખ શેનાથી ભરેલી છે, તો વાત્સલ્ય રૂપે અમૃતથી ભરેલી છે. માતાના વેણ કેવા છે, તો માતાના વેણ આપણે કહે છે ને વહાલથી ભણેલા એના વેણ વહાલથી ભરેલા એના વેણ રે એમ. અને પછી એમ કહે છે કે માતાના કાળજામાં શું ભરેલું છે, તો આપણે કે એના કંઈક ભર્યા કોડ રે. આપણે જે પંક્તિ આવે છે ને કે માતાના કાળજામાં કંઈક ભર્યા કોડ એટલે કે અનેક કોડ એટલે કે અરમાન, ઉમંગ એમ. એની માતાના હૃદયમાં અનેક કોડ, ઉમંગ, અરમાન ભરેલા છે. અને એમ પૂછવામાં કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. આપણે એમ કેમ કે ગંગાના નીર તો વધે ઘટે રેલો, માતાનો પ્રેમ પ્રવાહ એટલે જવાબમાં આવશે કે માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. માનો તમને પૂછવામાં આવે કે માડીનો મેઘ બારે માસ રે કાવ્ય પંક્તિ, કોઈ પણ કાવ્ય પંક્તિ આપેલી હોય અને તમને પૂછવામાં આવે કે આ કાવ્ય પંક્તિ સમજાવો તો પણ આપણને આવડવું જોઈએ. એટલે એમ કે માડીનો મેઘ બારે માસ રે કાવ્ય પંક્તિ સમજાવો. તેમ કે છે આકાશના મેઘ તો છે ને એ એકાદ ઋતુમાં વરસે, પણ એમ કે છે વર્ષે છે આકાશના જે મેઘ છે ને એકાદ ઋતુમાં વર્ષે છે અને ચાલ્યા જાય છે. પરંતુ એમ કે છે કે માતાનો પ્રેમ રૂપી જે પ્રવાહ છે ને બારે માસ વરસતો રહે છે અને મા બાળક ઉપર
હંમેશા પોતાના પુત્ર ઉપર પ્રેમ જ વરસાવતી હોય છે. એટલે કોઈ પણ માનો કે પૂછવામાં કોઈ પણ પંક્તિની સમજૂતી પૂછવામાં આવે તો પણ આપણને આવડવી જોઈએ. આના વિશે આપણને નિબંધ પૂછાય તો પણ આપણને આવડવો જોઈએ, અને આ કાવ્યમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો પણ આપણને આવડવો જોઈએ. તો મિત્રો, છતાં પણ ચલો આપણે કાવ્ય ભણી કે ના ભણી, છતાં પણ આપણી બધાની નજરમાં જે માં છે ને એનું સ્થાન ઊંચું જ હોય છે, અને હંમેશા આપણી નજરમાં એનું સ્થાન ઊંચું જ રહેવું જોઈએ. કારણ કે જે માં છે એમ કહેવાય કે માનો પોતાના બાળકો પ્રત્યે, પોતાના સંતાન પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ હોય છે. તે બાળકને પ્રેમ કરીને એમાં એનો કોઈ જાતનો કોઈ સ્વાર્થ નથી હોતો. અને માં વિશે મિત્રો હું તમને ઘણી વાર્તા કહું ને તો પણ એમ કહેવાય ઓછી પડે, કોઈ પણ વાક્ય કહો તો પણ ઓછું પડે. તો હોમવર્કમાં તમારે મિત્રો કોઈ એવી સારી વાર્તામાં વિશે હોય કે કોઈ કવિતા હોય એકઠી કરવાની, અથવા તો માનો કે એના વિશેના સૂત્રો હોય, જેટલું તમે એમ કહેવાય કે જાણો એટલું ઓછું છે. બરાબર. હવે આપણે ફરીથી નવા પ્રકરણ સાથે ફરી મળીશું. બરાબર. ત્યાં સુધી નમસ્કાર.